કપડવંજના ઘડિયા ગામે શ્રમિક ભરવાડ પરિવારોના ઝૂંપડામાં તોડફોડ, 60 વર્ષીય રહેતા લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ. કપડવંજ તાલુકાના ઘડિયા ગ્રામ પંચાયતની ખરાબા જમીન પર શ્રમિક પરિવારના ભરવાડ સમાજના પરિવારો છેલ્લા 60 વર્ષથી સરકારી ઉકરડાની સર્વે નંબર 571 વસવાટ કરતા પરિવારને આજ દિન સુધી ઘડિયા ગ્રામ પંચાયતે કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપેલ નથી. આ સર્વે જમીનમાં ઇન્દિરા આવાસો આવેલા છે, પણ ગ્રામ પંચાયતે પાણી, વીજ કનેક્શન પણ કરી આપેલા નથી. આ પરિવારોને તાજેતરમાં ગ્રામ પંચાયત પુરાણ કરવા જણાવેલા બાદ ભરવાડ પરિવારોએ 3.5 લાખની માટીનું પુરાણ કરાવ્યા બાદ ગ્રામ પંચાયતે કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના સરપંચના પતિ અને સભ્યોએ ઝૂંપડાઓ તોડફોડ કરી નાખતા આ પરિવારો અને તેમના બાળકોને શિયાળાની કડકડતી ઠંડીમાં ખુલ્લામાં પડ્યા રહેવાનો વારો આવ્યો છે. આ મામલે કપડવંજ કોર્ટમાં એડવર્સ પોઝેશનના હક માટે કામચલાઉ મનાઈ હુકમ મેળવવા માટે દાવો દાખલ કરવામાં આવેલ છે, જે હાલમાં પેન્ડિંગ છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને પ્રાંત અધિકારીને જાણ કરી પરિવારોએ આવેદનપત્ર પાઠવ્યા બાદ કેટલાક અસામાજિક તત્વો ઝાંસા ધમકી આપતા પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો છે. આરજે રાઠોડ, પ્રાઇમ મીડિયા ન્યૂઝ, કપડવંજ.